નું આજે ભારત બંધનું એલાન સુરતના ઓલપાડના દેલાડ ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી। મહત્વનું છે કે ઓલપાડ પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલની અટકાયત કરવામાં આવી। ખેડૂત નેતા દર્શન નાયક સહિત 20થી વધુ આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। ભારતના ખેડૂતો જ્યારે દિલ્હી બોર્ડર પર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની એમએસપીની માંગ માટે અને ભારત સરકારની પાસે સમગ્ર ભારત દેશના ખેડૂતોના દેવા માફ થાય એની લડત ચલાવી રહ્યા હતા। એના આંશિક રીતે એને ટેકો આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે છેલ્લા 2 દિવસથી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક અપીલ કરીને સ્વયંભૂ ખેતીના કામથી અળગા રહેવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે અમે કાર્યક્રમો આપતા રહેતા। આજે પણ માનસિક રીતે સહકાર આપવા માટે શાંતિપ્રિય રીતે ધરણાનો કાર્યક્રમ દેલાડ પાટિયામાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અહીંયા આવવાના છે। સ્વયંભૂ અમારી અપીલ હતી, અપીલના ભાગરૂપે આજે અમે આ કાર્યક્રમ રાખ્યો છે। દક્ષિણ ગુજરાતમાં અને ગુજરાતમાં પણ ખેડૂતોની જે માંગણી છે, ગુજરાતના લોકોના પણ જે પ્રશ્નો છે એના માટેની અમે રજૂઆત કરતા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે રજૂઆત કરવાના છે। આવનારા દિવસોમાં અમે દિલ્હી ખાતે પણ આ ખેડૂતોની અમે મુલાકાત લેવાના છે। તો ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન જાહેર કર્યું। સુરતના ઓલપાડના દેલાડમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો। ખેડૂતો ચક્કાજામ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી। ઓલપાડ પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરી। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ સહિત 20થી વધુ આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી। તો સમાચારમાં